ઇન્ડોનેશિયાના બાલીમાં G20 સમિટના અંતિમ દિવસે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષે યોજાનારી સમિટની અધ્યક્ષતાનો સ્વીકાર કર્યો। 2023માં ભારતમાં G20 દેશોની મીટિંગ થવાની છે। ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G20 અધ્યક્ષતા સોંપી। આ પ્રસંગે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે વિશ્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને તેમાંથી બહાર નીકળવા માટે G20 દેશોએ પ્રયાસ કરવા પડશે। તેમણે G20 દેશોને કહ્યું કે તમારું રોકાણ અને અમારો નવોન્મેષ ચમત્કાર સર્જી શકે છે। તમારો વિશ્વાસ અને અમારું ટેકનોલોજીનું જ્ઞાન ચીજવસ્તુઓને યોગ્ય કરી શકે છે। હું તમને બધાને આમંત્રણ આપું છું કે સાથે મળીને કામ કરીશું અને દુનિયાની સમસ્યાઓનું સમાધાન શોધીશું। G20 દેશોની આગામી બેઠકની અધ્યક્ષતા સ્વીકાર કરતા પીએમ મોદીએ કહ્યું કે અમે પોતાના દેશને અલગ અલગ શહેરો અને રાજ્યોમાં G20ની બેઠકો આયોજિત કરીશું। અમારા અતિથિઓને ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો અનુભવ મળશે। અમને આશા છે કે તમે બધા લોકો મધર ઓફ ડેમોક્રેસી ભારતમાં સહભાગી થશે। પીએમ મોદીએ કહ્યું કે આજે સમગ્ર દુનિયા ભારત તરફ નિહાળી રહી છે। G20ના મંચ પરથી આપણે દુનિયાને શાંતિ અને સ્થિરતાનો સંદેશ આપવો પડશે। પીએમ મોદીએ પોતાના નિવેદનમાં ડિજિટલ ક્રાંતિનો ઉલ્લેખ પણ કર્યો હતો। भारत अपनी G20 अध्यक्षता के दौरान इंडोनेशिया के सराहनीय इनिशिएटिव को आगे बढ़ाने का भरसक प्रयत्न करेगा। भारत के लिए यह अत्यंत शुभ संयोग है कि हम G20 की अध्यक्षता का दायित्व इस पवित्र द्वीप बाली में ग्रहण कर रहे हैं। भारत और बाली का बहुत ही प्राचीन रिश्ता है। ભારતની યજમાન દેશ દ્વારા ઇન્ડોનેશિયાના શહેર બાલીમાં G20 જૂથનું પ્રમુખપદ સોંપવામાં આવ્યું અને તે આગામી 1 વર્ષ સુધી જૂથના અધ્યક્ષ રહેશે। 2 દિવસીય સંમેલન બુધવારે સમાપ્ત થયું। રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બાલીમાં આયોજિત શિખર સંમેલન બાદ જારી કરાયેલા ઘોષણામાં વડાપ્રધાન મોદીના નિવેદનને ટાંકવામાં આવ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી। 52 પોઈન્ટ ઘોષણાના ચોથા નંબરમાં સમાવિષ્ટ નિવેદનમાં કહેવામાં આવ્યું કે શાંતિ અને સ્થિરતાનું રક્ષણ કરતા આંતરરાષ્ટ્રીય કાયદા અને બહુપક્ષીય વ્યવસ્થાને જાળવી રાખવાની જરૂર છે। આમાં ચાર્ટરમાં સમાવિષ્ટ તમામ ઉદ્દેશો અને સિદ્ધાંતોનું રક્ષણ કરવાનો સમાવેશ થાય છે। યુએન અને તમામ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાઓનું પાલન કરવું આવશ્યક છે। ઉપરાંત પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અથવા ઉપયોગની ધમકી પણ અસ્વીકાર્ય છે। વિવાદોનું શાંતિપૂર્ણ નિરાકરણ, કટોકટીના ઉકેલ માટેના પ્રયાસો તેમજ મુસ્તદીગીરી અને સંવાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજનો યુગ યુદ્ધનો ન હોવો જોઈએ। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का जो एक मैसेज था कि दिस इज नो टाइम फॉर वॉर और इस कॉन्फ्लिक्ट को रिजॉल्व करने के लिए डायलॉग एंड डिप्लोमेसी ही सबसे उचित माध्यम है। उस मैसेज का G20 समिट के आउटकम डॉक्यूमेंट के नेगोशिएशंस में एक कंसेंसस बिल्ड करने में एक बहुत ही महत्वपूर्ण भूमिका रही। G20 સમાપન સમારોહ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ અલગ દેશોના પ્રમુખો સાથે બેઠકો યોજી। પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ, જર્મનીના ચાન્સેલર ઓલાફ રફુલ્ઝ અને ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીની સાથે મુલાકાત કરી અને તેમની સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ યોજી। વડાપ્રધાન મોદી જર્મની ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથેની બેઠકમાં ભારત અને જર્મની વચ્ચેના સંબંધોને નાણાંની દ્રષ્ટિએ નવી ઊંચાઈએ લઈ જવા અંગે ચર્ચા થઈ હતી। ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે મુલાકાત બાદ પીએમ મોદીએ કહ્યું કે અમારી પાસે શાંતિ માટે એક સમાન એજન્ડા છે। ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથેની બેઠક બાદ વડાપ્રધાન કાર્યાલયે જણાવાયું કે વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને સંરક્ષણ સંબંધો, ટકાઉ વિકાસ અને આર્થિક સહયોગને કેવી રીતે વધારવો તે અંગે ચર્ચા કરી। મોદી અને મેક્રોન વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નક્કર વાતચીત થઈ હતી। વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિદમ બાગચીએ કહ્યું કે મોદી અને મેક્રોને સંરક્ષણ, નાગરિક, પરમાણુ ઉર્જા, વેપાર, રોકાણ અને આર્થિક ભાગીદારીના નવા ક્ષેત્રોમાં સહકારની સમીક્ષા કરી। તેમણે વિસ્તૃત માહિતી આપી ન હતી, પરંતુ કહ્યું હતું કે તેઓએ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ ચર્ચા કરી હતી। ઇન્ડોનેશિયાના બાલીમાં પીએમ મોદીએ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી। આ દરમિયાન રક્ષા, પરમાણુ ઉર્જા, વેપાર અને ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં સહયોગ વધારવા અંગે ભાર આપવામાં આવ્યો। ઇન્ડોનેશિયાના બાલીમાં G20 સમિટની બેઠક દરમિયાન બ્રિટનના પીએમ ઋષિ સુનકે કહ્યું
કે અમે ભારતની સાથે વેપાર સમજૂતી માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ કેટલીક બાબતોને યોગ્ય કરવાની જરૂર છે. આ સાથે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ભારતના યુવા વ્યવસાયિકોને દર વર્ષે યુકેમાં કામ કરવા માટે 3000 વિઝા માટે લીલી ઝંડી આપી દીધી છે. બ્રિટિશ સરકારે કહ્યું કે આવી યોજનાનો લાભ મેળવનારા ભારત પહેલો દેશ છે. બ્રિટનના વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે આજે યુકે ઇન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમની પુષ્ટિ કરવામાં આવી હતી, જેમાં 18 થી 30 વર્ષની વયના શિક્ષિત ભારતીય નાગરિકોને 3000 વિઝા અને 2 વર્ષ સુધીના કામની ઓફર આપવામાં આવી છે. બ્રિટિશ સરકાર દ્વારા આ જાહેરાત G20 સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી સાથે બ્રિટિશ પીએમ ઋષિ સુનકની મુલાકાતના થોડા કલાકો બાદ કરવામાં આવી હતી. ગયા મહિને પ્રથમ ભારતીય મૂળના બ્રિટિશ પીએમ પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ મુલાકાત હતી. નવી યુકે ઇન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ હેઠળ યુકે 18 થી 30 વર્ષની વયની ડિગ્રી શિક્ષિત ભારતીય નાગરિકોને 2 વર્ષ સુધી યુકેમાં રહેવા અને કામ કરવા માટે યુકે આવવા માટે વર્ષમાં 3000 વિઝા ઓફર કરશે. ઇન્ડોનેશિયામાં યોજાયેલા G20 સંમેલનમાં સમગ્ર દુનિયાના મોટાભાગના નેતા સામેલ થયા, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન પણ પહોંચ્યા હતા. સંમેલનના અંતિમ દિવસમાં તમામ વૈશ્વિક નેતાઓએ પાલીમાં મેંગ્રોવ જંગલોનો પ્રવાસ કર્યો અને વૃક્ષારોપણ પણ કર્યું. એક કાર્યક્રમ દરમિયાન જ્યારે બાઇડન જઈ રહ્યા હતા તો તેમની સાથે એવી ઘટના ઘટી જેમાં તેઓ પડતા રહી ગયા. આને જોઈને ત્યાં હાજર તમામ લોકો અમુક ક્ષણ માટે ચિંતામાં મુકાઈ ગયા હતા. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન સીડીઓ ચડતી વખતે ઠોકર વાગી, તેમનો પગ છેલ્લી સીડી પર લથડાયો. તેથી તેની સાથે જ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો ચાલી રહ્યા હતા, ત્યાં તેમણે તાત્કાલિક વડાપ્રધાનનો હાથ પકડ્યો અને તેમને સંભાળી લીધા, જેથી તેઓ પડતા બચી ગયા. યુક્રેન રશિયા વચ્ચે ચાલતા યુદ્ધ દરમિયાન નાટો દેશ પોલેન્ડમાં 2 મિસાઇલ તૂટી પડી, જેમાં 2 લોકોના મોત થયા. આ મિસાઇલ યુક્રેન પાસેના પોલેન્ડના સરહદી ગ્રામ પ્રજેવોડામાં પડી. પોલેન્ડના જે મિસાઇલ પડી તેની એક તસવીર સામે આવી, જેમાં એક દુર્ઘટનાગ્રસ્ત ટ્રેક્ટર અને ટ્રોલી જોવા મળી. સ્થાનિક ફાઇટરના અધિકારીના મતે એક ગ્રેન્ડ સાયલોનમાં વિસ્ફોટના અહેવાલ મળ્યા હતા અને 2 લોકોના મોત થયા. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યો કે આ મિસાઇલ રશિયાની છે. જોકે રશિયાએ આ દાવો ફગાવ્યો અને કહ્યું કે આ મિસાઇલ અમારી નથી. જોકે તસવીરો પરથી પણ સ્પષ્ટ થયું કે આ મિસાઇલ યુક્રેનની હતી. G7 દેશોની બેઠકમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને પણ આ મિસાઇલ યુક્રેનની હોવાની વાત કહી. તેમણે કહ્યું કે રશિયન મિસાઇલને તોડી પાડવા માટે યુક્રેન દ્વારા છોડવામાં આવેલી 2 મિસાઇલ પોલેન્ડમાં પડી હતી. જાપાનના યોકોસુકા ખાતે આયોજિત માલબાર કવાયતની 26મી એડિશનલ સમાપ્ત થઈ. 9 નવેમ્બરથી શરૂ થયેલી આ કવાયતમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની નૌકાદળોએ ભાગ લીધો હતો. આ 4 દેશો પણ ક્વાડનો ભાગ છે. આ કવાયત જાપાન મેરીટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ દ્વારા કરવામાં આવી હતી. ભારતીય નૌકાદળ તરફથી INS શિવાલિક અને કમોટાએ આ કવાયતમાં ભાગ લીધો હતો. આ બંને દેશ સ્વદેશી યુદ્ધ જહાજો છે. શિવાલિક એક મલ્ટી રોલ સ્ટીલ્થ ફ્રિગેટ છે, જે સબમરીન વિરોધી યુદ્ધમાં પણ ભાગ લઈ શકે છે, જ્યારે કે કમોટા સંપૂર્ણપણે સબમરીન વિરોધી યુદ્ધ જહાજ છે. આ વર્ષે મલબાર કવાયતનો હેતુ સબમરીન વિરોધી યુદ્ધ કવાયતનો હતો, જેનું નેતૃત્વ ભારતીય નૌકાદળના ઈસ્ટર્ન ફ્લીટના ફ્લેગ કમાન્ડિંગ ઓફિસર રિયર એડમિરલ સંજય ભલ્લાએ કર્યું હતું. ભારત અને યુએસની નેવી વચ્ચે દ્વિપક્ષીય કવાયત તરીકે 1992માં માલાબાર કવાયત શરૂ કરવામાં આવી. ત્યારબાદ 2015માં જાપાન અને ઓસ્ટ્રેલિયા પણ 2020માં તેમાં જોડાયા, જેનાથી આ કવાયતની લોકપ્રિયતામાં વધારો થયો. દક્ષિણ અને પૂર્વ ચીન સાગરમાં ચીનની વધતી જતી સૈન્ય દખલને કારણે ઊભી થયેલી વૈશ્વિક ચિંતા વચ્ચે 4 દેશોએ આ કવાયત હાથ ધરી હતી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું છે કે અમેરિકાને ફરીથી મહાન અને ગૌરવશાળી બનાવવા માટે હું રાષ્ટ્રપતિ પદ માટે મારી ઉમેદવારીની જાહેરાત કરી રહ્યો છું. અગાઉ ટ્રમ્પે યુએસ ફેડરલ ઇલેક્શન કમિટીને પેપરવર્ક સુપરત કર્યું. ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી માટે ઔપચારિક રીતે જાહેરાત કરનારા પ્રથમ મોટા દાવેદાર બન્યા, એટલે કે 2024માં ટ્રમ્પ ફરી એકવાર વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુકાબલો કરી શકે છે. ટ્રમ્પે ડિયોત્સ શહેરમાં એક રેલીમાં સ્પષ્ટ કર્યું કે તેઓ 2024માં યોજનારી યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ઉતરવાની યોજના બનાવી રહ્યા છે. દેશને સુરક્ષિત બનાવવા માટે હું ફરીથી ચૂંટણીમાં ઉભો રહી શકું છું. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે તમે બધા તૈયાર થાઓ. આ પહેલા પણ એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે જો હું ચૂંટણી લડીશ તો ઘણા લોકો ખુશ થશે. બધા ઈચ્છે છે કે હું ચૂંટણીમાં ઉભો રહું. મારી લોકપ્રિયતા વધારે છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર કરવામાં આવેલા તમામ પ્રકારના મતદાન અને સર્વેમાં પણ હું આગળ રહું છું.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી સામે આવતા વિવાદ પણ જન્મ્યો છે. અહેવાલ છે કે પાર્ટીના વરિષ્ઠ નેતા શશી થરૂરે પ્રચારની અંતર જાળવવાનો નિર્ણય કર્યો. 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં તેમનું નામ સામેલ કરાયું નથી. તાજેતરમાં તેમણે પાર્ટીના પ્રમુખપદની ચૂંટણી લડી હતી, જેમાં તેમને ખડગેની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શશી થરૂરને કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠને ચૂંટણી પ્રચાર માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ પ્રચારથી દૂર રહ્યા. જોકે કોંગ્રેસે થરૂરની અવગણના કરવાની વાતનો ઇનકાર કર્યો. રિપોર્ટ મુજબ પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે થરૂર પહેલા પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં ન હતા. રાજસ્થાનનું રાજકીય સંકટ કોંગ્રેસ માટે ગળાનું હાડકું સાબિત થઈ રહ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકન હવે રાજસ્થાનના પ્રભારી પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી. સૂત્રો મુજબ તેમણે આ માટે પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો. કહેવાઈ રહ્યું છે કે રાજસ્થાનમાં સપ્ટેમ્બરમાં થયેલા રાજકીય ઘટનાક્રમના કારણે પ્રભારીનું પદ છોડવા માંગે છે. તે દરમિયાન ખડગે અને માકન નિરીક્ષક તરીકે ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લેવા જયપુર પહોંચ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે માકને જયપુરમાં 25 સપ્ટેમ્બરે બનેલા રાજકીય ઘટનાક્રમનો હવાલો આપતા ખડગેને આગ્રહ કર્યો કે હવે તેમને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે. हर व्यक्ति अपने फैसला लेने के लिए स्वतंत्र है, लेकिन कांग्रेस पार्टी में जो हायरार्की है उसके हिसाब से जो हमारे अध्यक्ष होते हैं वही मुख्य रूप से किसी फैसला लेने के अधिकारिक है. तो ये उनका अधिकार क्षेत्र है और कि किससे क्या काम लेना है. દિલ્હીની એમસીડી ચૂંટણીમાં ફેશ પર ટિકિટ માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર 90 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે. ફરિયાદના આધારે એસીબીએ ધારાસભ્ય અખિલેશ પતિ ત્રિપાઠીના શાળા વિશાલ પાંડે ઉર્ફે શિવશંકર પાંડેની ધરપકડ કરી. વિશાલની સાથે એસીબીએ તેમના સાથીઓ ઓમસિંહ અને પ્રિન્સ રઘુવંશીની પણ ધરપકડ કરી. આરોપ છે કે ધારાસભ્યએ એમસીડીના કમલાનગર વોર્ડ નંબર 69માંથી આપ કાર્યકર્તા શોભા ખારીને ટિકિટ આપવાનો વાયદો કર્યો હતો. આ માટે 90 લાખ રૂપિયાની માંગ કરી હતી. શોભા ખારીએ એસીબીમાં ફરિયાદ કરી. તેમણે જણાવ્યું કે અમારી 35 લાખ રૂપિયા તેમણે ધારાસભ્ય અખિલેશ ત્રિપાઠીને પણ આપ્યા હતા. આ સિવાય 20 લાખ રૂપિયા તેમણે વજીરપુરના એમએલએ રાજેશ ગુપ્તાને પણ આપ્યા હતા. બાકીના 35 લાખ રૂપિયા ટિકિટ મળ્યા બાદ આપવાના હતા. તેમ છતાં ટિકિટની લિસ્ટમાં તેમનું નામ ન આવ્યું. દરમિયાન તેમણે પોતાના રૂપિયા પાછા માંગવાનું શરૂ કર્યું, જે બાદ અખિલેશ પતિ ત્રિપાઠીના શાળા ઓમસિંહે તેમને વાત કરી વિશ્વાસ અપાવ્યો કે ટૂંક સમયમાં રૂપિયા પાછા આપી દેવામાં આવશે, પરંતુ શોભા ખારીએ એસીબીમાં ફરિયાદ આપી દીધી. આ મામલે ભાજપ નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરી આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું. पर सीधा आरोप नहीं है, एंटी करप्शन ब्रांच ने गिरफ्तार कर लिया है. अब पैसे वसूले जाएंगे, जो पैसे लिए वापस नहीं किए, टिकट मिली ना मिली. बड़ा नेता पंजाब की राज्यसभाओं का सौदा कर रहा था. आरोप लगे वहां पर करोड़ों रुपए में राज्यसभा रेवड़ी के तौर पर बांटी गई. अब बड़ा नेता का बड़ा दाव लगता है, जो छोटे नेता हैं वो नगर निगम में दाव लगा रहे हैं. एंटी करप्शन ब्रांच, सीबीआई, ईडीआई सबके शिकंजे में सबूतों के साथ धरे जा रहे हैं एक के बाद एक. के टिकट की डिमांड भी काफी थी. आम आदमी पार्टी से चुनाव लड़ने वाले आम आदमी पार्टी में और उसके आसपास बहुत लोग थे जो चुनाव लड़ना चाहते हैं. वैसे में आज इस तरह की घटना से एक तो आम आदमी पार्टी के लिए संतुष्टि की बात है कि कोई अगर कहीं किसी से पैसे मांग और ले भी रहा है, दे भी रहा है, तो टिकट नहीं बिकता इस पार्टी में. ये इस पूरे घटनाक्रम से एक अच्छी बात आम आदमी पार्टी के बारे में सामने आ रही है कि किसी ने किसी को पैसे दे भी दिए और किसी ने किसी से पैसे ले भी लिए, कहीं किसी ने दूर दूर, लेकिन टिकट नहीं मिला उसको. तो इसका मतलब आम आदमी पार्टी में टिकट नहीं बिकता. एसीबी ने मॉडल टाउन के विधायक अखिलेश पति त्रिपाठी के साले को गिरफ्तार किया है, जो कि नगर निगम का टिकट बेचने के लिए 90 लाख रुपए लिए इन्होंने. अखिलेश पति त्रिपाठी का साला और पीए दोनों को एसीबी गिरफ्तार कर चुकी है. एसीबी के पास ऑडियो रिकॉर्डिंग है. इन्होंने टिकट बेचने के लिए 90 लाख रुपए लिए और ये कहा कि ये पैसे ऊपर मनीष सिसोदिया, दुर्गेश और केजरीवाल के पास भेजे जाएंगे. ઉત્તરાખંડ કેબિનેટની બેઠકમાં ધર્મ પરિવર્તન કાયદામાં કડક ફેરફાર કરવામાં આવ્યા છે. બળજબરીથી ધર્માંતરણને બિનજામીનપાત્ર અપરાધની શ્રેણીમાં રાખવામાં આવ્યું. આ અંતર્ગત ગુનેગારને 10 વર્ષની જેલ થશે. રાજ્યમાં બળજબરીથી ધર્માંતરણ અને લવ જિહાદ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કુલ 26 ઠરાવો પસાર કરવામાં આવ્યા. ઉત્તરાખંડ હાઈકોર્ટને નૈનીતાલથી
અદવાનીમાં શિફ્ટ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો. મુખ્યમંત્રી ધામીએ ગયા વર્ષે કહ્યું હતું કે તેમણે ઉત્તરાખંડ પોલીસને બળજબરીથી ધર્માંતરણ અને લવ જિહાદ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર બળજબરીથી ધર્માંતરણ સામેના કાયદાને વધુ કડક બનાવશે. એપ્રિલ 2018માં ઉત્તરાખંડ સરકારે ઉત્તરાખંડ સ્વતંત્રતા અધિનિયમ 2018 પસાર કર્યા. આ હેઠળ બળજબરીથી અથવા છેતરપિંડીથી ધર્માંતરણના મામલાઓને બિનજામીનપાત્ર અપરાધ તરીકે ગણવામાં આવ્યા છે અને તેને 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. મેઘાલયના રાજ્યપાલ તરીકે તાજેતરમાં નિવૃત્ત થયેલા ભાજપના વરિષ્ઠ નેતા સત્યપાલ મલિકે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ભાવ વધશે. આ પહેલા પાનીપતમાં અદાણી માટે ગોડાઉન બનાવવામાં આવ્યા હતા. ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળ્યા નથી. જ્યારે આંદોલન સમાપ્ત થયું ત્યારે કેટલીક મુખ્ય માંગણીઓ હતી. કેન્દ્ર સરકારે 3 કૃષિ કાયદા પાછા લઈ લીધા, પરંતુ તે સમયે આપેલું વચન પૂરું કર્યું નથી. તો ખેડૂતો સામે દાખલ કરાયેલા દાવા પાછા ખેંચવામાં આવ્યા કે ન તો ખેડૂતોને એમએસપીના ભાવ મળ્યા. એમએસપી ગેરંટી કાયદાની કોઈ વાત નથી. તેમણે કહ્યું કે જો ખેડૂતો ફરી આંદોલન કરશે તો તેઓ દરેક જગ્યાએ ખેડૂતોની વચ્ચે પહોંચી જશે. ખેડૂતોની આવક વધારવાની વાત કરી હતી, પરંતુ આજ દિન સુધી કંઈ થયું નથી. તેમણે કહ્યું કે જ્યારે તેઓ રાજ્યપાલ હતા ત્યારે તેમના પર ઘણું દબાણ હતું, પરંતુ તેઓ દબાણને વશ ન થયા. દિલ્હી પોલીસ શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ અમીન પુનાવાલાનો નાર્કો ટેસ્ટ કરશે. દિલ્હી પોલીસે નાર્કો ટેસ્ટ માટે સાકેત કોર્ટ પાસે પરવાનગી માંગી. કોર્ટે આજે નાર્કો ટેસ્ટની મંજૂરી આપી દીધી. ખરેખર પોલીસને લાગે છે કે આફતાબ પાસેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યું છે. શ્રદ્ધાની હત્યા માટે વપરાયેલો મોબાઈલ અને આરીને આફતાબે ક્યાં ફેંકી છે તેના જવાબમાં પણ તે ક્યારેક મહારાષ્ટ્ર તો ક્યારેક દિલ્હીમાં મોબાઈલ ફેંકવાની વાત કરે છે. પોલીસ નાર્કો ટેસ્ટ દ્વારા સમગ્ર સત્ય જાણવા માંગે છે. મોબાઈલ અને હથિયારો રિકવર કરવા માંગે છે. આફતાબે પોલીસને જણાવ્યું કે 22 મેના રોજ ઝઘડો કરી શ્રદ્ધા ઘરેથી નીકળી ગઈ હતી. આફતાબે એ પણ જણાવ્યું કે તેણે માત્ર તેનો ફોન લઈ લીધો હતો, જ્યારે કપડાં અને અન્ય સામાન અહીં મૂકી ગઈ હતી. પરંતુ પોલીસે આફતાબના નિવેદન પર બિલકુલ વિશ્વાસ ન કર્યો. આ પછી પોલીસે જ્યારે આફતાબ અને શ્રદ્ધાની કોલ ડિટેલ અને લોકેશન ચેક કર્યા તો ઘણા ચોંકાવનારા ખુલાસા થયા. પોલીસના જણાવ્યા અનુસાર આફતાબ અમીન પુનાવાલાએ પણ કથિત રીતે શ્રદ્ધાના મિત્રોનો સંપર્ક કરવા માટે અને તેની હત્યાની વાત છુપાવવા માટે શ્રદ્ધાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. આ સાથે પોલીસનું કહેવું છે કે 18 મેના રોજ શ્રદ્ધાની હત્યા થયા બાદ આફતાબે 1 મહિના સુધી શ્રદ્ધાનું એકાઉન્ટ ઓપરેટ કર્યું હતું. ये श्रद्धा और वो आफ्ताब दोनों का मोबाइल हमने एनालिसिस किया था, मोबाइल का तांत्रिक विश्लेषण किया था, बैंक डिटेल्स लिया था, जो नाडर है उसका स्टेटमेंट रिकॉर्ड किया था, आफ्ताब को बुलाया था उसका स्टेटमेंट रिकॉर्ड किया था. ये जो सारी चीज़ सामने हमारे आई और जब हमें लगा कि संगीत उसमें है, पैसा विड्रॉ हुआ है, जो मोबाइल 2.5-3 महीने से मोबाइल बंद है, वो हिसाब से हमें किधर न किधर हमें डाउट लग रहा था. બોમ્બે હાઈકોર્ટે જોન્સન એન્ડ જોન્સન બેબી પાવડરનો ફરીથી ટેસ્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે તેના માટે ફરીથી નમૂના લેવા અને 2 સરકારી અને 1 પ્રાઇવેટ લેબમાં મોકલવા જણાવ્યું. કોર્ટમાં આગામી સુનાવણી 30 નવેમ્બરે હાથ ધરાશે. આ દરમિયાન કંપની પાવડરનું પ્રોડક્શન તો કરી શકશે, પરંતુ વેચાણ અને વિતરણ નહીં કરી શકે, કારણ કે મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને વેચાણ અને વિતરણ પર રોક લગાવી. હાલમાં એફડીએ જોન્સન એન્ડ જોન્સન પ્લાન્ટના બેબી પાવડર બનાવવાનું લાયસન્સ રદ કર્યું. આ સાથે કંપનીને પોતાની પ્રોડક્ટને માર્કેટમાંથી પરત લેવા પણ જણાવ્યું. ત્યારે હવે બોમ્બે હાઈકોર્ટે બેબી પાવડર બનાવવાની મંજૂરી આપવાની સાથે તેના સેમ્પલની તપાસ કરવાનો આદેશ કર્યો. 2 સપ્તાહની અંદર બેબી પાવડરના નમૂનાની ફરીથી તપાસ પૂર્ણ કરવામાં આવશે. કોર્ટે આદેશ કર્યો છે કે એફડીએ પાવડરના સેમ્પલ લે અને તેના 2 સરકારી લેબોરેટરી અને 1 પ્રાઇવેટ લેબમાં રીટેસ્ટિંગ કરવા મોકલે.